તો રાહુલ ગાંધીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો લંડનનો છે. સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી દિલ્હી બ્લાસ્ટ દરમિયાન જ વિદેશ જતા રહ્યા હતા. બીજેપી નેતા રાધિકા ખેરાએ આ વિડીયો શેર કરતા કહ્યું, મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધી મસ્કટ ગયા હતા, પણ તેઓ તો લંડન જતા હતા. દર થોડા અઠવાડિયે રાહુલ ગાંધી ગાયબ થઈ જાય છે. કોઈ પ્રેસ રિલીઝ નહીં, કોઈ પાર્ટીનું નિવેદન નહીં, ફક્ત વિદેશ પ્રવાસો અને રહસ્ય. આ ગુપ્ત પ્રવાસોમાં શું ચાલી રહ્યું છે? 5 દિવસ પહેલા લંડન, 2 દિવસ પછી દિલ્હી બોમ્બ વિસ્ફોટ. આ માત્ર એક સંયોગ નથી, તે એક પેટર્ન છે. તમને એ પણ જણાવી દઈએ કે આ દાવો કરનારી બીજેપી નેતા પહેલા કોંગ્રેસી નેતા હતી. વર્ષ 2024માં એમને કોંગ્રેસ છોડી ભાજપ સાથે ગઠબંધન કર્યું. તો આ વચ્ચે જ કોંગ્રેસી નેતા સુપ્રિયા શ્રીનેત પણ ટ્વીટ કરે છે અને ટ્વીટમાં કહે છે, જે ગીધ સપ્ટેમ્બર 2025માં રાહુલ ગાંધીનો તેમના ભત્રીજી સાથેનો વિડીયો ફેલાવે છે અને દાવો કરે છે કે તે હવે લંડનમાં છે, તેઓ તદ્દન જુઠ્ઠા છે અને તેઓ પારિવારિક સંબંધોની મર્યાદા પણ સમજી શકતા નથી, કારણ કે સંઘીઓના મન શાણથી ભરેલા છે. તેઓ ફક્ત ઋણાસ્પદ ભાષા દ્વારા ઝેર ઓકવી શકે છે. આ સાથે અન્ય કોંગ્રેસી નેતા રાગિની નાયકે પણ ટ્વીટ કર્યું, રાહુલ ગાંધી સપ્ટેમ્બર 2025માં વિદેશ ગયા હતા. આ માહિતી કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી હતી. તે સમયનો તેમની ભત્રીજી સાથેનો એક વિડીયો બતાવો અને પછી તે વર્તમાન હોવાનો દાવો કર્યો. વિપક્ષના નેતાની વિદેશ યાત્રાને શંકાસ્પદ ગણાવી. ભાજપના સભ્યો, આ તમારી માનસિક નાદારીની નિશાની છે. તમારી હતાશા બીજી ક્યાંક ઠાલવો. ઘણા લોકોએ રાહુલ ગાંધીને આ વિડીયોને લઈને ટ્રોલ પણ કર્યા. ઘણા લોકો કીધું કે રાહુલ ગાંધી કોઈ નોજવાન, કોઈ તરુણ યુવતી સાથે પણ દેખાયા, જ્યારે કોઈએ તેમના સમર્થનમાં એ પણ કીધું કે આ વિડીયો સપ્ટેમ્બરનો છે અને તેને વર્તમાનનો બતાવવાળા લોકોની માનસિકતા વિકૃત થઈ ગઈ છે. ત્યારે રાહુલ ગાંધી સાથેની આ યુવતી અસલમાં એમની ભાણી છે અને પ્રિયંકા ગાંધીની પુત્રી મીરાયા વાડ્રા છે, જે ભારત જોડો યાત્રામાં પણ પહેલા નજર આવી ચૂકી છે. વર્ષ 2021માં રાહુલ ગાંધીનો આ ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે આ ખરેખરમાં આ ફોટો 2015નો હતો, પરંતુ 2021માં સોશિયલ મીડિયામાં અચાનક આવી ફોટો જે છે તે વાયરલ થવા લાગ્યો અને ત્યારે પણ લોકોએ ખૂબ જ રાહુલ ગાંધીને ટ્રોલ કર્યા હતા અને આરોપો લગાવ્યા હતા. પરંતુ બાદમાં જ્યારે હકીકત સામે આવી અને સ્પષ્ટતા થતા ખબર પડે છે કે આ તેમની ભાણી છે અને પ્રિયંકા ગાંધીની પુત્રી છે, ત્યારે બધું જ જે ટ્વિટર ઉપર જેટલું પણ લોકોએ આરોપ લગાવ્યા હતા, જે દાવાઓ કર્યા હતા, જેટલું ટ્રોલિંગ કર્યું હતું, તે બધું બાદમાં ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું. ત્યારે આ વિશે તમારું શું કહેવું છે? તમારું જો કોઈ મંતવ્ય હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. આવી જ અપડેટ્સ માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.